ઓકે જો સ્ટુડન્ટ સાંભળો, તો આપણે લાસ્ટ ટાઈમ જે જોયું હતું બરાબર છે, ઓકે તો જો આપણે લાસ્ટ ટાઈમ જે જોયું હતું એમાં મેં પૃષ્ઠની વાત કરી હતી કે પૃષ્ઠ હોય અને પૃષ્ઠના લીધે પૃષ્ઠ ઉપર ચાર્જ હોય અને એના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું ઇક્વેશન થાય સિગ્મા અપોન 2 એપ્સાઇલન નોટ, અને બીજું એક ઇક્વેશન હતું સિગ્મા અપોન એપ્સાઇલન નોટ. સિગ્મા અપોન 2 એપ્સાઇલન નોટ ક્યારે થાય? તો જવાબ છે મેં જે પૃષ્ઠ લીધેલું છે એ પૃષ્ઠ એ અવાહક હોવું જોઈએ તો સિગ્મા અપોન 2 એપ્સાઇલન નોટ, અને જો એ પૃષ્ઠ વાહક હોય તો સિગ્મા અપોન એપ્સાઇલન નોટ, જે દરેક સ્ટુડન્ટ્સને ખબર છે. ઓકે સારું, તો ચલો આપણે આ ચેપ્ટરમાં બે થિયરી બાકી રહે છે, એ બે થિયરી ઉપર ફોકસ કરીએ છીએ અને આ જેવી બે થિયરી પૂરી થાય પછી જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ હું તમને થોડા કહીશ અને એને આપણે સોલ્વ કરવાના રહેશે. ઓકે તો ચલો આજની જે થિયરી છે એ જો એ છે આજની થિયરી છે એ છે કે સમાન રીતે વિતરિત થયેલ ચાર્જના લીધે સમાન રીતે વિતરિત થયેલ કવચ પરના ચાર્જના લીધે અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. આ અલગ બિંદુ એટલે કયા? તો સાંભળો, કવચ મીન્સ શું? આપણે જે ટેનિસનો જે બોલ આવે, ટેનિસનો બોલ કે જેમાં અંદર મટીરીયલ્સ ના હોય પણ જે આપણે ટેનિસનો જે પીળા કલરનો બોલ આવે છે એને કહેવાય કવચ. તો આ રીતે કવચ થઈ ગયું. તો બોલો કવચ 2 ડાયમેન્શનમાં હોય કે 3 ડાયમેન્શનમાં હોય? જવાબ છે 3 ડાયમેન્શનમાં હોય. બીજી વાત કે આ કવચ ઉપર ચાર્જ આપેલો હોય તો જો આના ઉપર આ રીતે ચાર્જ આપેલો હોય, જે ચાર્જ કઈ રીતે હોય? સમાન રીતે વિતરિત થયેલો હોય. એનો મતલબ એવો થાય કે કોઈ જગ્યાએ વધારે ચાર્જ, કોઈ જગ્યાએ ઓછો ચાર્જ, એવી હું વાત નથી કરતો. પછી એવું કહે છે કે અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે એ અલગ બિંદુ કયા? તો એવું કહે છે કે અહીં વિદ્યુત ક્ષેત્ર શોધો એટલે કવચની બહાર. જો આમાં ચાર્જ છે તો ચાર્જ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધો. પછી અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધો. અહીં મીન્સ કવચના ઉપર જ કેટલું હશે એ શોધો, અને કવચની અંદર કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ શોધો. તો આપણે 3 વસ્તુ શોધવાની છે: કવચની બહાર, કવચની સપાટી ઉપર અને કવચની અંદર. આ 3 જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. બીજી વાત, જે કવચમાં આપણે લેમ્ડાનો યુઝ કરશું, સિગ્માનો કરશું કે રોનો કરશું, તો મેં તમને એમાં સમજાવ્યું હતું કે જેમાં જે પદાર્થ હોય એ પદાર્થને કાપવાનો, અને એ પદાર્થને કાપીને જો એ પદાર્થ 1 ડાયમેન્શનમાં થતો હોય તો એમાં લેમ્ડાનો યુઝ થાય, અને 2 ડાયમેન્શનમાં થતો હોય તો સિગ્માનો યુઝ થાય, અને 3 ડાયમેન્શનમાં થતો હોય તો રોનો યુઝ થાય. ચલો આ કવચ છે તો આ કવચ થઈ ગયું. હવે કવચને હું કાપું આ રીતે, તો આમ કાપી નાખું, તો આમ તમે આમ કાપો અને આમ ખોલી નાખો તો કવચ છે એ આખું પેપર બની જાય. કવચ છે એ આખું પેપર બની જાય. ઇમેજિન કરો કે એક કાગળનું મેં કવચ બનાવ્યું અને આમ કાપી નાખું કાગળને, તો કાગળને કાપી નાખું તો એ આખું પેપર થઈ જાય, આમ સીધું પેપર થઈ જાય. જેમ આપણે પત્તું આવે ચોપડાનું એવું થઈ જાય. ધેટ મીન્સ એ પત્તું શેમાં થયું? 2 ડાયમેન્શનમાં થયું. એનો મતલબ કે કવચમાં લેમ્ડા આવે, સિગ્મા આવે કે રો આવે? જવાબ છે સિગ્મા આવે. તો કવચમાં શું આવશે? સિગ્મા આવશે. બરાબર છે? સારું, તો ચલો હવે ધ્યાન આપો. તો મારે કવચના લીધે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો સાંભળો, તો પહેલા તો કવચ, તો જો આ જે છે આ થઈ ગયું કવચ. ચલો હવે થઈ ગયું કવચ. જે કવચનું આ શું થઈ ગયું? કેન્દ્ર. તો બોલો આ શું છે? તો જવાબ છે આ જે છે એ છે કવચનું કેન્દ્ર. કવચનું કેન્દ્ર. ચલો બીજી વાત, એને મેં O પોઈન્ટ કીધું. પછી આટલું જે ડિસ્ટન્સ છે એને કહેવાય R. જે R શું છે? તો કવચની ત્રિજ્યા. તો જે R જે છે R એ છે કવચની ત્રિજ્યા. શું છે? કવચની ત્રિજ્યા. રાઈટ. તો સાંભળો, હવે કવચ ઉપર મેં ચાર્જ આપેલા છે. તો જો આ કવચ ઉપર આ રીતે મેં ચાર્જ આપ્યા. જે ચાર્જનું વિતરણ કેવું છે? સમાન. તો બોલો આ ચાર્જનું વિતરણ કેવું થઈ ગયું? સમાન થઈ ગયું. હવે કવચના ઉપર ચાર્જ છે તો કવચ શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. હવે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે, ધેટ મીન્સ કે આમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળશે.
અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા પૃષ્ઠને લંબ જ હોય. હવે પ્લસ ચાર્જ છે, ધેટ મીન્સ ક્ષેત્ર રેખાઓ ક્યાં હશે? પૃષ્ઠને લંબ બહારની તરફ. તો એનો મતલબ શું થયો કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે હોવાની. જો પૃષ્ઠને લંબે થઈ અને બહાર બી ગઈ, ઓકે, તો આ રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થવાની. આ ક્ષેત્ર રેખાઓ શેમાં ઉત્પન્ન થવાની? તો કવચમાં જે ચાર્જ છે એ ચાર્જના લીધે આ રીતની ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. રાઈટ. તો આ રીતે ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. ચલો ધ્યાન આપજો. તો હવે આપણે ક્યાં ક્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે? તો જવાબ છે મારે 3 પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. 3 પોઈન્ટ જો તૈયાર થાય તો માની લો કે ધારો કે મારે આ A પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. જે A પોઈન્ટ જે છે એ A પોઈન્ટ કવચના કેન્દ્રથી કેટલો દૂર છે? તો જવાબ છે સ્મોલ r અંતરે છે. કેટલા અંતરે છે? સ્મોલ r. તો A પોઈન્ટ એ કવચના કેન્દ્રથી સ્મોલ r અંતરે છે. રાઈટ. તો કવચની સપાટીથી કેટલા? સપાટીથી અહીંથી આટલું અંતર કહેવાય. તો સપાટીથી કેટલું અંતર કહેવાય? તો સ્મોલ r માઈનસ r. બરાબર, સપાટીથી. પછી મારે બીજો એક વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એ છે B પોઈન્ટ. હવે B પોઈન્ટ ને હું ક્યાં લઉં? સાંભળો. ચલો B પોઈન્ટ ચલો અહીંયા લો. તો બોલો B પોઈન્ટ કેટલા અંતરે છે? તો B પોઈન્ટ છે એ ત્રિજ્યા જેટલા અંતરે. જો આ B પોઈન્ટ ભાઈ જે છે એ કેટલા અંતરે છે? ત્રિજ્યા જેટલા અંતરે છે, કેપિટલ R અંતરે છે. અને મારે ત્રીજું એક વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, એ C પોઈન્ટ. તો જો આ થઈ ગયો C પોઈન્ટ. જે C પોઈન્ટ કેટલા અંતરે છે? R ડેશ અંતરે છે. તો 3 પોઈન્ટે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવા છે, A, B અને C. તો કઈ રીતે શોધશું? બરાબર છે. સારું. હવે આ ક્વેશ્ચનમાં બોર્ડની એક્ઝામમાં તમને ત્રણેય રીતે બી પૂછી શકે અથવા કોઈ એક રીતે બી પૂછી શકે. એમ પૂછે કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શોધો, તો ખાલી C બિંદુની વાત કરે છે. પછી આપણે એ વખતે A અને B માટે ઇન્ટરેસ્ટ નહીં આપવાનો. આપણને એમ કે એ બહારના બિંદુએ શોધો, તો ખાલી ફક્ત એ બિંદુએ આપણે ઇન્ટરેસ્ટ આપવાનો. હું તમને ત્રણેય બિંદુ માટે ચલાવું છું, પછી બોર્ડની એક્ઝામમાં જે પૂછાય. બરાબર છે ભાઈ? મારો બધાને અવાજ કમ્પ્લીટ આવે છે? યસ ઓર નો? યસ ઓર નો? બધાને મારો અવાજ કમ્પ્લીટ આવે છે? દેખાય છે કમ્પ્લીટ? ઓકે, ચલો. ઓકે, તો ચલો સાંભળો. તો ચલો પહેલા મારે C પોઈન્ટે શોધવું છે. C પોઈન્ટ, બરાબર. ચલો C પોઈન્ટે શોધવું છે. તો કઈ રીતે શોધશું? ચલો પહેલા C પોઈન્ટ શોધવું છે. તો એક કામ કરીએ પહેલા આપણે A પોઈન્ટ શોધીએ. ચલો ક્યાં શોધીએ? A પોઈન્ટ. તો જુઓ, પહેલી વાત કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કવચ પર સમાન ચાર્જ વિતરિત થયેલ છે. માટે પૃષ્ઠ ઘનતા સિગ્મા કેવી છે? અચળ. સિગ્મા કેવો છે? અચળ. બરાબર છે. બીજી વાત, જે આ કવચ ઉપર મેં જે ચાર્જ રાખ્યો છે તેમાં ધ્યાનથી સાંભળજો. આના ઉપર કવચ ઉપર ટોટલ ચાર્જ કેટલો? તો તો બોલો, કવચ ઉપર આખામાં ટોટલ ચાર્જ કેટલો આવેલો છે? તો Q. બીજી વાત, આ જે કવચ છે એ કવચની પૃષ્ઠ ઘનતા કેટલી? તો પૃષ્ઠ ઘનતા સિગ્મા. જે મેં લાઈન ડ્રો કરી છે, લાઈન શું છે? તો વિદ્યુત ક્ષેત્ર રેખા છે. શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખા છે. બરાબર. આગળ ચલો. હવે સાંભળો. પહેલા મારે શોધવું શું છે? વિદ્યુત ક્ષેત્ર. કઈ જગ્યાએ? બિંદુ A માટે. તો જુઓ, કવચની બહારના બિંદુ A માટે. શું ભાઈ? કવચની બહારના બિંદુ A માટે. બરાબર. તો મારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો શું કરશું? તો પહેલા તો સાંભળો, એમ કહેવાય કે અહીંયા A માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો ચલો, આમ ક્ષેત્ર રેખા તમે ડ્રો કરો છો, તો ક્ષેત્ર રેખા ડ્રો આ રીતે થાય. ભાઈ ક્ષેત્ર રેખા ડ્રો આ રીતે થાય. હવે એમાંથી પર્ટિક્યુલર જે A પોઈન્ટ છે એ A પોઈન્ટે અહીંયા આવેલો છે. તો આ A પોઈન્ટે આ વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ કે ના થઈ? આમ થઈ. બરાબર છે. તો બોલો, વિદ્યુત ક્ષેત્ર એ શું છે? વિદ્યુત ક્ષેત્ર. બરાબર. અને આ શું છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા જે ક્યાં છે? તો ક્ષેત્ર રેખાની દિશામાં. કેમ કે આપણને ખબર છે
શું ખબર છે કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તો ક્ષેત્ર રેખાએ સ્પર્શક દોરો ત્યાં, તો સ્પર્શક આમ આવે ને તો એ વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવશે. ચલો મારે એ પોઈન્ટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો કઈ રીતે શોધશું? તો એમ કહેવાય જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, પછી ચલો ગાઉસનો નિયમથી માં જવાબ લાવવો છે. જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય એમાંથી ગાઉસિયન પૃષ્ઠ પસાર કરો. અને ગાઉસિયન પૃષ્ઠ કોને કહેવાય કે એવું પૃષ્ઠ કે જે સમમિતિ વાળું હોય. અને સમમિતિ મીન્સ શું કે એ પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો આપણને ખબર પડે એવો હોય. હવે સાંભળો, જો હું અહીંયા સમઘન ધારું છું, સમઘન જો અહીંયા સમઘન ધારું છું તો બોલો સમઘન 3 ડાયમેન્શન થઈ ગયો? થઈ ગયો. આપણને ખબર છે કે ગાઉસિયન પૃષ્ઠ હંમેશા કેવું હોય? 3 ડાયમેન્શનમાં હોય. તો બોલો સમઘન 3 ડાયમેન્શન થઈ ગયો? થઈ ગયો. પણ કવચ પણ અહીંયા સમઘન ધરાય નહીં. કેમ ના ધરાય? જો હું સમઘનને ધારું તો સાંભળજો, આ રીતે સમઘન આવે, આમ સમઘન આવે. તો જો અહીંયા સમઘનમાં ક્ષેત્રફળ આમ થાય અને વિદ્યુત ક્ષેત્ર જો આ બ્લેક આમ થયું તો ખૂણો, આ કઈ ખૂણો આવ્યો, જે કેટલો ખૂણો થયો એ આપણને ખબર નથી પડતી. એનો મતલબ કે સમઘન ધરાય નહીં. તો સર નળાકાર ધારીએ તો નળાકારમાં બી મેળ નહીં પડે. કેમ? જો નળાકાર ધારો તો નળાકારમાં બી આ રીતે રહેવાનું. તો એમાં બી અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો આપણને ખબર નહીં પડે. તો સર અહીંયા કયો શેપ ધારશું? તો સાંભળજો, અહીંયા હું એ પોઈન્ટે જે મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, જે એ પોઈન્ટ માંથી હું એક કવચ ધારું છું. તો સાંભળજો, આ જે મેં બ્લુ લાઈન ડ્રો કરી છે એ બ્લુ લાઈન શું છે? તો જવાબ છે બ્લુ જે લાઈન છે એ ગાઉસિયન પૃષ્ઠ છે. જે ખરેખર છે કે નહીં? તો ખરેખર નથી, આપણે કલ્પ્યું છે. અને બોલો એમાંથી પસાર થયો કે ના થયો? અને ગાઉસિયન પૃષ્ઠ નામ કેમ આપ્યું? તો સાંભળો, જો તમને એમ કહું કે બોલો આ જગ્યાએ ક્ષેત્રફળની દિશા ક્યાં થાય? તો આ બાજુ થાય, તો ડી એ આ બાજુ. બોલો વિદ્યુત ક્ષેત્ર બી એ બાજુ, તો ખૂણો કેટલો? 0. ચલો આ પોઈન્ટે જાઓ, બોલો ડી એ આ બાજુ, તો વિદ્યુત ક્ષેત્ર બી એ બાજુ, તો બોલો ખૂણો કેટલો? 0. તો બોલો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો જો દરેક જગ્યાએ ખૂણો કેટલો? 0. જે આપણને ખબર પડે છે ધેટ મીન્સ આ કયો પૃષ્ઠ છે? ગાઉસિયન પૃષ્ઠ છે. તો મારી વાત ધ્યાનથી સાંભળજો, અહીંયા જે મેં રેડ કવચ જે ધાર્યું છે, રેડ કવચ એ ખરેખર છે. આ બ્લુ કવચ જે મેં ઇમેજિન કર્યું છે એ ખરેખર નથી, એ ખાલી કલ્પના છે. તો આ ગાઉસિયન પૃષ્ઠ થઈ ગયું. બરાબર છે? તો સાંભળો, તો સૌથી પહેલા બિંદુ એ માંથી પસાર થતું એક કાલ્પનિક કવચ વિચારો. અને જે કાલ્પનિક કવચને શું કહેવાય? તો જવાબ છે ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. શું કહેવાય? ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. તો વિચારો. બરાબર? ઓકે. હવે સાંભળો, હવે પૃષ્ઠ પરના દરેક બિંદુએ, એટલે ભાઈ આ જે પૃષ્ઠ મેં જે ધાર્યું છે એ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તથા ક્ષેત્રફળ વચ્ચે દરેક ભાગમાં લખાશે. દરેક ભાગમાં જો એમ આટલો ભાગ એમ દરેક ભાગમાં વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ખૂણો ભાઈ કેટલો છે? 0 છે. રાઈટ. તો સાંભળો, તો આપણો નિયમ શું હતો? ગાઉસનો નિયમથી વિદ્યુત ક્ષેત્ર શોધવું હતો. નિયમ શું હતો? સૌથી પહેલા સંકલન E ડોટ E dA cos θ લાવો, પછી Q upon F sin of 0 લાવો, બંને સરખાઈ દો, પછી જવાબ. સૌથી પહેલા શું કરવાનું? આ E ડોટ dA છે એનો જવાબ પેલા સંકલન વગરનો લાવવાનો, એટલે સાદો જવાબ લાવવાનો, એટલે સંકલન કાઢીને જવાબ લાવવાનો. તો જુઓ, હવે એમ કહેવાય E dA cos θ. બરાબર? E dA cos θ. આ ગોળ રાઉન્ડ કર્યો મીન્સ બંધ ગાળો બતાવે છે. ચલો ધ્યાન આપજો. અહીંયા શું બન્યું? E dA cos 0. કેમ ભાઈ 0? ખૂણો 0 નહીં, ખૂણો કેટલો? 0. અને cos 0 કેટલા? 1. સારું. હવે સાંભળો, આ જે પૃષ્ઠ મેં જે ધાર્યું છે એ પૃષ્ઠમાં આ અંતર બધા અંતર કેવા છે? સરખા છે. એનો મતલબ કે પૃષ્ઠ પરના
ઉપરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. કેમ ભાઈ? અંતર સરખું તો વિદ્યુત ક્ષેત્ર કેવું? સમાન. તો એમ કહેવાય ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. ભાઈ કેવું છે? સમાન છે. રાઈટ? કેમ? બધા ડિસ્ટન્સ સરખા છે. તો E કોન્સ્ટન્ટ છે, તો E કોન્સ્ટન્ટ બહાર આવી જાય. ચલો E કોન્સ્ટન્ટ બહાર આવી જાય, અંદર શું વધે? સમજો અંદર શું વધે? તો અંદર સંકલન dA વધે. અને dA નું સંકલન શું થાય? A. તો dA નું સંકલન થાય E into A. બોલો હવે આ એરિયા કોનો આવે? તો આ ગાઉસિયન પૃષ્ઠનો એરિયા આવે. કેમ કે dA કોનો હતો? પૃષ્ઠનો એક નાના ભાગનો. તો એનું સંકલન કરી A આવ્યો, તો A કોનો બી આવ્યો? આખા ગાઉસિયન પૃષ્ઠનું આવ્યું. હવે ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ કેટલું થાય? તો બોલો ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા કેટલી? તો અહીંથી અહીં સુધી ત્રિજ્યા સ્મોલ r છે. કે ભાઈ આટલી જે સ્મોલ r છે ને અહીંથી આટલું અંતર, તો OA અંતર આખું ભાઈ. બોલો અહીંયા OA અંતર કેટલા છે? સ્મોલ r. તો સ્મોલ r ત્રિજ્યા થઈ ગઈ. ધેટ મીન્સ કવચ હોય તો ઇક્વેશન થાય 4πr². શું થાય? 4πr². ઓકે ઓકે. ચલો સાંભળો. બોલો હવે બોલો Q/ε0, જેમાં Q શું હતું? કે ગાઉસિયન પૃષ્ઠની અંદર જેટલો વિદ્યુત ભાર કવર થાય એ. ચલો આ ગાઉસિયન પૃષ્ઠ, આ ગાઉસિયન પૃષ્ઠની અંદર કેટલો વિદ્યુત ભાર ઘેરાયો? તો અંદર આખા કવચનો વિદ્યુત ભાર ઘેરાઈ ગયો. કેમ? આખો કવચ એમાં આવી ગયો. અને આખા કવચ ઉપરનો વિદ્યુત ભાર કેટલો છે? કેપિટલ Q. તો બોલો ગાઉસિયન પૃષ્ઠમાં કેટલો વિદ્યુત ભાર ઘેરાયો? કેપિટલ Q. તો સાંભળો અહીં સ્મોલ q શું છે? ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર. બોલો અહીં શું આવ્યું? કેપિટલ Q/ε0. કેમ? કેપિટલ Q ઘેરાયો ને એટલે મેં કેપિટલ Q/ε0. ચલો ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2. ઇક્વેશન 1 માં શું હતું? આપણે EDA શું લાયા હતા? આ આપણે શું લાયા? તો જવાબ છે આ આપણે લાયા EDA cos થીટા લાયા. એનો જવાબ આ છે. તો સાંભળો. બોલો ગાઉસના નિયમ મુજબ શું હતું? સંકલન EDA cos થીટા is equal to Q/ε0. રાઈટ. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે E into 4πr². A into 4πr². બોલો E is equal to Q/ε0. મેં કિંમત મૂકી ભાઈ. તો બોલો E બરાબર શું બન્યા? E બરાબર Q/4πε0r². ભાઈ આ નીચે આવ્યું ને આખું. અને 1/4πε0 ને શું કહેવાય? તો K. તો E is equal to KQ/r². KQ/r². અરે ભાઈ આ ઇક્વેશન કેમ જોયું લાગે છે? આ ઇક્વેશન ક્યાં હતું? તો બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન આ જ હતું. યાદ કરો, જો આ રીતે સ્મોલ q ચાર્જ હોય અને અહીંયાથી સ્મોલ r અંતરે અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય, અહીં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણું ફોર્મ્યુલા શું હતું? KQ/r². તો આ કોના માટે હતું? બિંદુવત ચાર્જ માટે. અને અહીંયા ઇક્વેશન એવું જ આવ્યું. ધેટ મીન્સ એનો મતલબ એવો થયો કે અહીંના બિંદુ માટે કવચ જે છે એ બિંદુવત ચાર્જ તરીકે વર્તે છે. અને ચેપ્ટર 8 માં મેં ચલાવ્યું હતું. સેમિસ્ટર 1 ના ચેપ્ટર નંબર 8 માં 11th માં કોઈને યાદ હોય તો, જો આ રીતે કવચ હોય કે ગોળો હોય, એમાં મેં તમને કીધું હતું કે જો તમે બિંદુ અહીં લો કે બિંદુ અહીં સપાટી ઉપર લો, જો બિંદુ ગોળાની બહાર હોય કે ગોળાની સપાટી ઉપર હોય તો એ જે ગોળો છે એ પોતે બિંદુવત તરીકે વર્તશે. એ ગોળો પોતે બિંદુવત તરીકે વર્તશે. એવું મેં ચેપ્ટર 8 માં ચલાવ્યું હતું. હવે સાંભળો, અહીંયા એ પોઈન્ટ એ કવચની બહાર રહ્યો કે ના રહ્યો, ધેટ મીન્સ કવચ છે એ બિંદુવત ચાર્જ તરીકે વર્તે. અને બિંદુવત ચાર્જ તરીકે વર્તે તો KQ/r² ફોર્મ્યુલા થાય. એટલા માટે અહીં શું આવ્યું? KQ/r² આવ્યું. એટલે આ આપણને ઇનડાયરેક્ટલી એવું કહે છે કે તમે જે એ પોઈન્ટ માટે વિદ્યુત ક્ષેત્ર શોધો છો તો એ વખતે જે કવચ જે છે એ કવચ બિંદુવત ચાર્જ તરીકે વર્તે છે. ઓકે, તો તમે સ્ક્રીનશોટ પાડીને લખી દો. ચલાવ્યું એ ખબર પડી? યસ ઓર નો?
ઓકે જો સ્ટુડન્ટ સાંભળો હવે જો અમુક વખતે છે ને અહીંયા આપણને આમાં નહીં પણ સિગ્માના સ્વરૂપમાં વિદ્યુત ક્ષેત્ર પૂછતા હોય છે. તો તમે છે ને અહીંયા ક્યુ ચાર્જ કોના ઉપરનું છે? તો આ રેડ કવચ ઉપરનું છે, બરાબર? તો તમે ક્યુ ની જગ્યાએ સિગ્મા ઇન્ટુ AB લખી શકો. તો સિગ્મા ઇન્ટુ A લખતા હોય તો એરિયા કોનો થાય? તો રેડ કવચનો થાય. તો તમે A ની જગ્યાએ 4πr² લખો, એમાં r સ્મોલ આવે કે કેપિટલ આવે? જવાબ છે કેપિટલ R આવે. શેમાં? તમે q બરાબર સિગ્મા ઇન્ટુ A લખતા હોય એમાં A કયો આવશે? કેપિટલ R. કેમ કેપિટલ R? કેમ કે ચાર્જ કોના ઉપરનો છે? કવચ ઉપરનો ચાર્જ છે. અને કવચ ઉપરનો ચાર્જ કેટલો થાય? અને કવચ ઉપરનો ચાર્જ છે તો ક્ષેત્રફળ બી કોનું આવે? કવચનું આવે. બરાબર છે? સારું, ચલો. જો સિગ્માના સ્વરૂપમાં પૂછાય છે તમે એ તે લખી શકો, બરાબર? અને બીજી એક વાત, તમે અહીંયા છેલ્લે અહીંયા સ્ટેટમેન્ટ લખશો. આમ અહીં તમે લખશો, બરાબર? એમાં જગ્યા નથી એટલે લખતો નથી, પણ તમે લખશો બુકમાં, ચોપડામાં લખશો. શું લખશો? આમ અહીં કહી શકાય કે કવચ એ બિંદુવત વિદ્યુતભાર તરીકે વર્તે છે. કેમ? ઇક્વેશન બિંદુવત વિદ્યુતભારનું આવ્યું એટલા માટે. ચલો ધ્યાન આપજો. ચલો હવે આનું પૂછી નાખો, બરાબર? હવે જો મને આનો આ ક્વેશ્ચન સાંભળો. હવે જો મને આનો આ ક્વેશ્ચન બિંદુ બી માટે પૂછાય. શું ભાઈ? બિંદુ બી માટે પૂછાય તો કઈ રીતે શોધશું? આપણે જે આ વિદ્યુત ક્ષેત્રનું ઇક્વેશન જે લાયા kq/r સ્મોલ r², એ કોના માટે લાયા? તો બહારનું બિંદુ હોય એના માટે લાયા. સારું, હવે મને એમ પૂછાય કે કવચની સપાટી પરના બિંદુ માટે, સપાટી પરના બિંદુ બી માટે. હવે હું થિયરી તમને જે ચલાવું છું બિંદુ બી માટે ચલાવું છું કે બી ઉપર વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધવાનું. તો એ શું કહે છે? તો સૌથી પહેલા સાંભળો, મારા બી બિંદુ શોધવું છે. તો પહેલી વાત, બિંદુ બી માંથી, ભાઈ હવે હું બિંદુ બી માટે વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું, બરાબર? એ બિંદુ માટે પતી ગયું. બિંદુ બી માંથી પસાર થતું એક કાલ્પનિક કવચ વિચારતા. ધ્યાન આપજો. જો આ બિંદુ બી માંથી આ રીતે મેં એક કાલ્પનિક કવચ વિચાર્યું. અરે ભાઈ થાય છે ઇમેજ? થાય છે. બોલો, આ જે છે એ હેમાંથી પસાર થયું? બિંદુ બી માંથી. એનો મતલબ આ કેસમાં શું થયું કે કાલ્પનિક કવચ અને જે ખરેખર કવચ છે રેડ કલરનું કવચ બંને એકબીજા ઉપર આવી ગયા. બંને એકબીજા ઉપર આવી ગયા. તો કવચ વિચારતા. ચલો હવે બોલો, પેલા સંકલન E ડોટ dA લાવવાના. શું ભાઈ? સંકલન E ડોટ dA cos θ લાવવાના. હવે E ડોટ dA cos θ લાવવાના તો બોલો